₹2400 કરોડના ડ્રગ્સમાં ઝડપાયેલી પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ બેંક હરાજીમાં ખરીદી છે. ₹2400 કરોડનું ડ્રગ્સ અગાઉ ઝડપાયું હતું તેમજ વિવિધ એજન્સીઓ દ્વારા ઇન્ફિનિટી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે આ કંપની બંધ થઈ જવા પામી હતી. આ દરમિયાનમાં બેંક ઓફ કર્ણાટકા દ્વારા બાકી લોનની વસૂલાત માટે હરાજી કરીને લોનના નાણાં વસૂલવા કાર્યવાહી થઈ હતી. 4 વખત હરાજીની પ્રક્રિયા થઈ હતી. ચોથી વખતની હરાજીમાં અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ₹13 કરોડમાં કંપની ખરીદી હતી. દરમિયાનમાં આ કંપની પુનઃ ચાલુ થતા વિવિધ માધ્યમોમાં તેની ચર્ચા થઈ હતી, જેના પગલે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષીરાજ મકવાણાએ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં કંપની ખાતે એનસીબી ભરૂચ એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ₹700 કરોડ અને ₹1382 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડીને ગુના નોંધવામાં આવ્યા હતા. ડ્રગ્સનું ઉત્પાદન કરતા અંકલેશ્વરના ચિંતન રાજુ પાનસેરિયા, જયંત તિવારી, સુરતના હરેશ વાલાણી, ભરૂચના રામેન્દ્ર કુમાર, ગિરિરાજ કિશોર દીક્ષિત અને મુંબઈના પ્રેમ પ્રકાશ સિંઘની ધરપકડ કરી હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં અને તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. બેંક ઓફ કર્ણાટકાએ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીએ લોન ન ભરતા પોતાના હસ્તક લીધી હતી અને તેની હરાજી કરીને નાણાં વસૂલવા કાર્યવાહી કરી હતી. ગત વર્ષે એપ્રિલ માસમાં ચોથી વખતની હરાજીમાં જયંતિકાના 4 ભાગીદારોએ સફળ બોલી રજૂ કરી હતી. છેલ્લા 3 મહિનાથી નવા મેનેજમેન્ટે તેમાં કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાંથી અગાઉ એનસીબી દ્વારા 700 કરોડનું અને એસઓજી દ્વારા 1382 કરોડના ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ તથા સ્પેશિયલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. જયંતિકા ફાર્મા લિમિટેડ કંપનીના માલિકોએ છેલ્લા 3 મહિનાથી આ કંપનીમાં ટેસ્ટિંગનું કામ શરૂ કર્યું છે. જો કે જૂની કંપની સાથે આ કંપનીના માલિકોને કોઈ લેવા દેવા નહીં હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે વિવિધ શહેરોમાં ડ્રગ્સના પેડલરોને શોધીને ડ્રગ્સની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટેના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.